હેલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારા બધાનો અમારી ચેનલમાં ને આજના નવા વ્લોગમાં. તો જો મસ્ત નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે. થોડુંક લેટ નાવા જવાનું. કેવલ જાગી ગયા હતા ને તો કેવલ કે મારી સાથે નાસ્તો કરી લે, એટલે પછી એની સાથે નાસ્તો કર્યો. એ જતા હતા ને તો પછી પપ્પા બહાર ગયા છે. અત્યારે એમને થોડું કામ હતું, બહારથી લાવવા મૂકવાનું હતું, તો પપ્પા બહાર ગયા છે. જો મમ્મી ફ્રી થયા, હજુ આશા આંટી ગયા, મમ્મી ફ્રી થઈ ગયા, હવે બેઠા છે. આજે કપડાં વહેલા મશીનમાં નાખી દીધા હતા એટલે ધોવાઈ ગયા કપડાં ને બધું થઈ ગયું. જો હવે નવરા થઈ ગયા. હવે મમ્મીને કીધું, જોકે જમવાનું અમે આજે વહેલું જમી લીધું. હું મમ્મી ને પપ્પા 3 હતા ને તો સવારે વહેલી રસોઈ બની ગઈ હતી એટલે વહેલું જમી લીધું એટલે નવરા થઈ ગયા. અને પપ્પાને થોડું કામ હતું, પપ્પા બહાર ગયા એટલે મમ્મીને કીધું હવે આજે જે કામ બાકી છે ને અત્યારે ચાલુ કરી દઈએ કીધું એમ. શું કે મમ્મી? જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ બધાને મહાદેવ હર. હા, થોડું ઘણું કામ છે હવે કરી નાખીએ. યસ, આજે અમારે કામ છે બાબુનું ઓલું વેલકમનું જે અમારે ઓલું બનાવવાનું છે ને એ બનાવવું છે આજે. બરાબર, મેં રેડીમેડ જેવું જોતું હતું ને એવું મળ્યું નહીં મને. અને જોકે નવસારીમાં કશે નથી અને અત્યારે નીકળાય એવું નથી ને મમ્મીથી નથી જવાય એવું, એટલે વિચાર્યું કે ઘરે બનાવી નાખીએ. મટીરિયલ ને બધું લઈ આવ્યા છે. હું બનાવતી હતી વસ્તુ અલગ છે ને અત્યારે જે બનાવવાનું ને બધી વસ્તુ અલગ છે. એટલે આજનો દિવસમાં એ બનાવી નાખીએ એટલે અમે તમને બતાવશું. જેમ જેમ કામ ચાલુ કરીએ ને બતાવીએ અત્યારે. એટલે મેં તો આજનો દિવસમાં એ પતી જાય ને તો બધું પેકિંગ થતું થાય એમ, એટલે બધું ભેગું થઈ જાય. પછી બધું ભેગું થશે એટલે કીધું મમ્મી કે હાલ ને કે પતાવી એક કામ થઈ જાય ને આપણે એમ થઈ જાય તો એમ થાય કે થઈ ગયું એમ નિરાશ. હા, નહીં તો પછી રહી જાય તો રહી જાય તો આ એમ એટલે કે હાલ તો વાત તો અત્યારે કરી જ નાખીએ હવે. પપ્પા ગયા છે. પપ્પા ભેગું કંઈક મંગાવ્યું છે, આવે ને એટલે પછી કામ કરો બેસીએ. ત્યાં સુધી આરામ કરો, કોથળી બોથળીનો શેક કરી લ્યો, પછી ચાલુ કરીએ. બરાબર. આપણે તમને બતાવશું. જોકે ફોટો તો એવું છે નહીં પણ આખું બની જશે ને જેમ બનાવતા જશું ને એમ તમને બતાવી દઈશું. એટલે આજનો દિવસમાં એ પાક્કું છે, એ બની જ જશે એટલે બતાવશું તમને. એટલે પપ્પા આવે, પપ્પાનો સુવિચાર લઈ લઈએ આપણે અને પછી આગળ વધીએ. અને કાલે છે કેવલ સાહેબની બર્થડે, તો જોઈએ છે, પ્લાન કરીએ છીએ. એટલે કેક તેમ એવું હતું કે કેકનો મેં ઓર્ડર આપ્યો હતો, તો કેકમાં આજે જે જગ્યાએ અમે ઓર્ડર આપીએ છીએ ને એ છે ને બંધ હતું. મેં કે મંડે બંધ હોય એમ, એટલે મેં ગઈકાલનો જ ઓર્ડર આપી દીધો હતો કે મંડે બંધ હોય. એટલે પછી ગઈકાલ રાતે જ પપ્પાને કીધું તમે લઈ આવો એમ. બાજુવાળાને ઘરે મૂકી છે. આજે રાતે 12 વાગે આપણે કેક કટ કરશું અને કાલનો દિવસમાં તો જોઈએ છે હવે શું થાય છે. આજે રાતે કટ કરી દઈશું એમ એવું છે. એટલે હવે મળીએ પછી પપ્પા આવે એટલે. જો અહીંયા મેં કામ ચાલુ કરી દીધું છે. એમાં એવું છે કે જે સિલ્કનું મટીરિયલ હતું ને એ બહુ ઓલું લસરે ને એવું થાય, એટલે એના ઉપર કેનવાસ લગાવી દઈએ. એટલે કેનવાસ છે ને હું ચીપકાવા આવી હતી કે આમાંથી લેસ મૂકવાની છે અને બો બનાવવાનું છે. જો કેનવાસ લગાવ્યું છે, જો ગ્રે કલરનું મટીરિયલ છે, ઊંધી સાઈડથી લગાવી દીધું છે. હવે ઉપરથી કટ કરીને પછી આને ડબલ કરીને પટ્ટી મૂકવાની છે અને પટ્ટી મૂકીને પછી બો બનાવવાનું છે. અને મમ્મી ત્યાં અંદર મૂકે છે. અમારે છે ને રૂ મૂકવું હતું અંદર, એટલે આ 2 in 1 છે. એટલે કેવું થાય કે પેલું બહારથી આખું ખુલી જાય અને બંધ થઈ જાય એમ, એ ટાઈપનું. મસલી કે ખબર નહીં એવું કંઈક એ છે, પણ બેબી એવું કંઈક કહેવાય છે એને. એટલે 2 in 1 કર્યું છે. એટલે પછી પાછળથી યુઝ કરવું હોય ને તો યુઝ થાય ખરું એમ. એટલે વેકરો મૂકી દઈશું અંદર, કે પછી એવી રીતે કંઈક કરશું. આનો બેલ્ટ બનાવીને પછી અંદર રબર મૂકી દઈએ એવું વિચારીએ છે. હવે જોઈએ છે કેમ કરીએ છીએ, ખબર પછી હવે પડે. એટલે મમ્મી અત્યારે અમે અંદર પહેલાં રૂ મૂકવાનું વિચાર્યું હતું કે કોટનનું પેલું આવે ને રૂ એ મૂકવું છે, પણ એ અત્યારે પછી ખબર પડી કે એના કરતાં છે ને બ્લેન્કેટ મૂકી દઈએ ને અંદર તો સોફ્ટ રહે અને સારું રહે એમ. પેલું વોશ થતાં રૂ કેવું થાય કે બધું એક સાઈડ થઈ જાય એમ. પેલું વોશેબલ રૂ મૂકીએ ને તો એવું થાય કે એક સાઈડ થઈ જાય. એટલે હવે એવું વિચાર્યું છે કે અંદર બ્લેન્કેટ મૂકી દઈએ. બ્લેન્કેટ મૂક્યો છે અંદર કટ કરીને, એટલે એનાથી ગરમય રહે અને મજાય આવે એમ.
મને પતલો બ્લેન્કેટ છે, એકદમ ઓલું પતલો આવે ને આપણે એસી બ્લેન્કેટ એ ટાઈપનું છે, એટલે વધારે ગરમી ન થાય ને સોફ્ટય થઈ જાય ને પોચું લાગે ને બધું સરસ થઈ જાય. એટલે એ ટાઈપનું મૂક્યું છે. હું તમને બતાવું હમણાં. મમ્મી મશીન એ મૂકે છે કેમ કે બ્લેન્કેટનું મટીરિયલ પેલું આવે એટલે એ થોડુંક લસરે છે. મમ્મી કે આમાં સિલાઈ મારવી પડશે પહેલાં, એટલે મમ્મી જો કાપડ મૂકીને સિલાઈ મારે છે. મેં તો લાવ ત્યાં સુધીમાં ચીપકાઈ દઉં અને આ કટ કરી દઉં એટલે આની લેસ મુકાઈ જાય. હું ચાલો હું તમને બતાવું. જો હું અહીંયા જતી હતી ને તો મમ્મી આ જ લઈને આવ્યા. જો આવી રીતે કર્યું છે. મેં કીધું ઈ એકલી બેઠી એટલે હું હા જો આ મૂક્યું અંદર, આ નીચેનું બ્લેન્કેટ દેખાય છે ને તમને, બ્લેન્કેટ જોવા જો આ અંદર મૂક્યું છે. પણ ઓલો બ્લેન્કેટ ખેંચાય છે ને તો મશીનમાં ઓલો ખોલા આવે છે. મમ્મી કે લાવ જાતેથી પહેલાં કે સિલાઈ મારી દઉં અને પછી કે કરું. હા એટલે એ કરે છે, જોઈએ હવે કેમ એટલું થાય છે. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આ તો હવાના નથી મળ્યા તમને, હાંજ પડી ગઈ. શું કે કઈ બાજુ ગયા હતા? અને ઘણા બધા કામ પતાવ્યા, થોડા થોડા પરચુરણ બધે. ના બધા. બરાબર. શું વિચાર કરી દો તમારો? હાલ વિચાર સરસ છે આજનો. કહેવત છે કે સત્યમેવ જયતે, સત્યનો હંમેશા વિજય થાય. પણ આજના સમયમાં 4 જૂઠા માણસો મળી જાય ને તો સત્યનો પણ હાર થઈ જાય છે. સાચી વાત હે, સાચી વાત છે. સમય એવો છે. સાચી વાત છે. આવું છે, વાતે સાચી છે. એવું થાય જ છે અત્યારે બધી જગ્યાએ. જ્યારે મમ્મી છે ને પેલા કાપડમાં ઝૂલ મૂકે છે, જોઈ હવે જો ઝૂલ મૂકવાનું કામકાજ ચાલુ કર્યું છે. હવે થાય એટલે પછી તમને બતાવશું. જો પછી બતાવી. हाँ कैसा लगा मेरा मजाक? जय श्री कृष्ण. जय श्री कृष्ण. આ તો ચાલ્યા છે સહિંસા ફરવા. ફરવા નથી જાતો બાપા. એટલે બહાર કેટલા ટાઈમ લેવા પછી જાવ. કેટલા ટાઈમ પછી બહાર જાય છે? હા તારી પાસબુક લેવા જાવ. પાસબુક કેટલા વાગે આવશે ઘરે? તો કેટલા વાગ્યા? 9:30 થયા છે. 10:30 લગીમાં તો આવી જાવી જોઈએ. પાકું? ત્યાં જાતે જ 15-20 મિનિટ થાય, આવવાની 15-20 મિનિટ. અચ્છા, એટલે 11 11:15 ગણી હાલો ને આપણે. 11:30 થાય તો નક્કી નહીં. હે હે આમ કરો, ઓલું થયું આમ કરો તો થાય હે. હા થયું. જો ઓલું થાય છે, જો બરે છે અડી તો અત્યારે નો બરે, ઈ ઓલું લગાવીને ત્યાં બરે. જો હવે ટ્રાય કર્યું છે અમે. જો કેવલને છે ને મહત છે એટલે છે ને એક દવા ટ્રાય કરી છે, 2 દિવસથી લગાવીએ છે. એટલે સ્કિનને છે ને એ બાળી નાખે એવું છે, પણ બહુ ચચરે નહીં. કેવું બહુ વાદો. બહુ ચચરે? હા હા એટલે ચચરે છે. શાંતિ રાખો બે જણા, પણ વાત નથી કરવા દેતા. હું એ તો એવું જોઈએ, પ્રેમ છે એ લોકોનો. કેવાય હે જાજો પ્રેમ હે. એ તો એવું જોવું જોઈએ. બહુ મચ્છર આવ્યા છે નથી એટલે સ્કિન છે ને બાળી નાખે. 2 દિવસથી કેવલ બહુ ચચરે છે. રાતે હુતા હોય ને આ ઘીરે બહુ બરે આમાં એવી દાઈ ચડે. હું શું કરું તમને બરે એમાં? જો હમણાં 5 મિનિટ નહીં થાય ને એટલે બાદ છે. હે રંજી એમ કરીને એમ જ હે ચાલો જીયાઓ જાઓ. હા જો 12 વાગી ગયા છે અને કેવલનો બર્થડે છે આજે. તો કેક ને એવું બધું હું લઈ આવી હતી, કાલે જ લઈ આવી હતી. જોકે તો કેક લઈ આવી હતી. તો અત્યારે છે ને એના ફ્રેન્ડ સાથે બહાર ગયા હતા. તો મને ફોન કરીને કહે કે મારે લેટ થશે એમ. મેં કીધું કંઈ વાંધો નહીં, નો આવ્યો હોત ને તો મજા આવે. સાચી વાત છે. અત્યારે આવીને અંદર બેઠા છે. તો આપણે કેક ને એવું બધું આવી ગયું છે મસ્ત. જો હું તમને બતાવું ખોલીને. વેઇટ, નાની જ કેક લઈ આવી છું કેમ કે પછી કાલે બીજી કટ કરશું, એટલે કીધું આજે છે ને થોડીક નાની જ લઈ આવું એમ. તમને બતાવી દઉં છું. જો પહેલાં કેક જો મસ્ત કેક છે. આપણે ચાલો આપણે એને સરપ્રાઈઝ આપી દઈએ. મસ્ત મમ્મીને પપ્પા ક્યારના રાહ જોઈને બેઠા હતા, પણ એને લેટ થયું તો મમ્મી એને મને ફોન આવ્યો તો મેં મમ્મીને કીધું મમ્મી સૂઈ જાઓ. મેં કીધું એને તો લેટ થાય એમ છે. કીધું એને મને કીધું. તો
તો કે એવું છે એમ સારું કે આવી કે તો એ કે સુઈ જાય સુવા તૈયારી કરતા હતા ને ત્યાં આવ્યો હવે નીકળતું નથી એક આપણે સારું હવે લઈને જઈએ આપણે બરાબર છે ચાલો આપણે લઈને જઈએ આપણે જોઈએ એનું રિએક્શન ચાલો હેપી બર્થડે ટુ યુ બંધ કરો કોપીરાઇટ આવશે બંધ કરો ફટાફટ કરી દીધું હેપી બર્થડે આ મૂંધું છે લ્યો થેન્ક યુ હવે પંખો બંધ કરી દે થોડીક વાર ખમા ઓલું કરીએ એ અલગ જ છે હો હે ને જોયું ને નનકી નાજુકડી છે નહીં ખાવાનું ઓછા ને સ્વીટી સ્વીટી સાચી વાત છે હવે ગેલી નથી દીધી ઓલાય એવું જ લાગે છે ગાઈઝ અમારું પોપટ થાય છે લાવ હરગાવ તું લાવ મન દઈ દે આજે એવું જ લાગે કેવું નકર આટલી વાર ન લાગે જોઈજો હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ દેવલ હેપી બર્થડે ટુ યુ ચલો કટ કરો હવે લાવો એ કટ કરો ચલો ફટાફટ લવ ને કટ કરી નાખો અમારા ઓમભાઈ સુઈ ગયા છે અને કાલ સવારે સ્કૂલ છે ને એટલે અત્યારે મમ્મીએ ઉઠાડો કીધું ઉઠાડ મેં કીધું ના હોવા દો એને પછી ઊંઘ પૂરી ન થાય ને કાલ આખો દી હેરાન. ના પણ પેલા હે ને આમ કર્યું કેવલ કે ઉઠું એમ હમ. અત્યારે હું ગઈ ને ત્યારે પછી કે ના નથી ઉઠવું. લ્યો લ્યો હેપી બર્થડે થેન્ક યુ ચાલો આવી જાઓ તમે ઓલી બાજુ જતા રહ્યો બિંદુજી જારંગી જાઓ પપ્પા તમે જાઓ હું જાઉં ખબર હે હું ના ના એમ ન હોય ચાલો ફટાફટ ખવડાવી દો ખીલાવો હમ થોડું ભેજો કે ખાવો और खिलाओ એ તો ખાઈ જશે સરસ લ્યો વન્સ અગેન હેપી બર્થડે થેન્ક યુ યસ હવે જાતું લાવ તો જો બસ બર્થડેનું સેલિબ્રેશન પૂરું કર્યું અને પછી થોડીક વાર બેઠા હતા હું પપ્પા મમ્મી ને બિંદુ ને અમે વાતોચીતો કરી તો કીધું હાલો હવે કીધું સૂઈ જાય એટલે સવારે પાછું વહેલું ઉઠવાનું છે એટલે સારું ચાલો તો બસ જો આજના વ્લોગમાં આટલું જ હતું મળશું પાછા કાલના નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી ને હર હર મહાદેવ